વિદ્યાર્થી મિત્રો, BA સેમિસ્ટર 2 CCNC 202 બેન્કિંગ એન્ડ પબ્લિક ઇકોનોમિક્સ યુનિટ નંબર 1 કોમર્શિયલ બેન્કિંગ વાણિજ્ય બેન્કિંગ એમાં આપણે વિડીયો લેક્ચર 1માં રાષ્ટ્રીયકૃત વેપારી બેન્કોની સિદ્ધિઓ સફળતાની ચર્ચા કરી હતી. બરાબર. એ વિડીયો લેક્ચર્સમાં આપણે પ્રસ્તાવના, વેપારી બેન્કોની પ્રગતિમાં શાખા વિસ્તરણ, ધિરાણમાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનો અને પુસ્તક અભ્યાસક્રમની ચર્ચા કરી હતી. હવે આપણે રાષ્ટ્રીયકૃત વેપારી બેન્કોની પ્રગતિમાં ત્રીજો ટોપિક શાખા વિસ્તરણ 1, ધિરાણમાં પ્રગતિ 2 અને નંબર 3 થાપણોમાં કેવા પરિવર્તનો આવ્યા છે અથવા થાપણોમાં કેવી વૃદ્ધિ થઈ છે, રાષ્ટ્રીયકરણ પછી વેપારી બેન્કોની થાપણોમાં કેવો વધારો થયો છે તેની ચર્ચા કરીશું. બરાબર. તો જ્યારે 1969માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે પણ રાષ્ટ્રીયકરણનો ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા એક મહત્ત્વનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. જે ઉદ્દેશ એ હતો કે દેશમાં જે છૂટી છવાઈ બચતો છે તે એકત્રિત કરવી અને આ બચતોનો ઉપયોગ આર્થિક વિકાસ માટે કરવો. તો વેપારી બેન્કો દ્વારા આ બચતો એકત્રિત કરવાનો મુખ્ય હેતુ હતો. તો આજે અને 1969 પછી આજે વેપારી બેન્કો છે રાષ્ટ્રીયકૃત. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય, બેંક ઓફ બરોડા હોય, દેના બેંક હોય. આ બેન્કો મુખ્યત્વે 3 પ્રકારની થાપણો લોકો પાસેથી સ્વીકારે છે: ચાલુ થાપણો, કરંટ એકાઉન્ટ અથવા કરંટ ડિપોઝિટ, બચત થાપણો સેવિંગ ડિપોઝિટ, સેવિંગ એકાઉન્ટ જે હોય તે, મુદતી થાપણો ફિક્સ ડિપોઝિટ. આ બચત થાપણો હોય તો ઓછા સમય માટે હોય, તમે ગમે ત્યારે ઉપાડી શકો છો. મુદતી થાપણો હોય, ફિક્સ હોય તો એનો સમય નક્કી કરવામાં આવેલો હોય, દિવસો નક્કી કરવામાં આવેલા હોય અને એનો વ્યાજદર ઊંચો હોય. તો આ 3 સ્વરૂપે વેપારી બેન્કો લોકો પાસેથી, વેપારીઓ પાસેથી, ખેડૂતો પાસેથી, કારીગર વર્ગ પાસેથી આ છૂટી છવાઈ બચતો 3 સ્વરૂપે એકત્રિત કરે છે: ચાલુ થાપણો, બચત થાપણો, મુદતી થાપણો. હવે આ 3 થાપણોનું જે સ્વરૂપ છે એને આપણે અલગ અલગ ચર્ચા નહીં કરીએ, પણ ટોટલ બેંકની થાપણોમાં કેવો વધારો થયો છે તેની ચર્ચા કરીશું. તો રાષ્ટ્રીયકરણ સમયે જુલાઈ 1969માં રાષ્ટ્રીયકૃત વેપારી બેન્કોમાં થાપણોનું પ્રમાણ 4,822 કરોડ રૂપિયા હતું, જે વધીને જૂન 1977માં 18,903 કરોડ રૂપિયાની થાપણો વેપારી બેન્કોમાં થઈ. જૂન 1982માં 46,414 થઈ. જુલાઈ 1985માં 77,380 કરોડ રૂપિયા થઈ. માર્ચ 1993માં 2,34,068 કરોડ રૂપિયાની થાપણો થઈ. સપ્ટેમ્બર 2001માં 10,11,461 કરોડ રૂપિયા વેપારી બેન્કોની થાપણો થઈ અને છેલ્લે 2018-19માં 130 લાખ કરોડ રૂપિયા વેપારી બેન્કોની થાપણો થઈ. તો વિદ્યાર્થી મિત્રો, 1969 પછી 2018-19 સુધીમાં આ સમયગાળામાં વેપારી બેન્કોએ જે થાપણો એકત્રિત કરી છે લોકો પાસેથી છૂટી છવાઈ, એમાં નોંધપાત્ર ઝડપી વધારો થયો છે. બરાબર. એમાં ગ્રામીણ ક્ષેત્રની, અર્ધ શહેરી વિસ્તારોની પણ થાપણોમાં ઝડપી વધારો થયો છે. ગ્રામીણ વિસ્તારની થાપણો 1969માં 145 કરોડ હતી, જ્યારે અર્ધ શહેરી વિસ્તારોની થાપણો 1,024 કરોડ રૂપિયા હતી. જે કુલ થાપણોના 22% થાપણો અર્ધ શહેરી વિસ્તારની હતી.
આ પ્રમાણ વધીને 1985માં ગ્રામીણ વિસ્તારની થાપણો 10,510 કરોડ રૂપિયા થઈ, જે કુલ થાપણોના 14% હતી. એટલે ગ્રામીણ વિસ્તારની થાપણોમાં જબરજસ્ત વધારો થયો કહેવાય 1969થી 1985ના સમયગાળામાં. એ જ રીતે અર્ધશહેરી વિસ્તારની થાપણો 1985માં 16,823 કરોડ રૂપિયા હતી, જે કુલ થાપણોના 22% હતી. એટલે અર્ધશહેરી વિસ્તારની થાપણોની ટકાવારીના પ્રમાણમાં વધારો થયો નથી, કારણ કે 1969માં પણ કુલ થાપણોના અર્ધશહેરી વિસ્તારોની થાપણો 22% હતી. 1985માં પણ કુલ થાપણોના 22% થાપણો અર્ધશહેરી વિસ્તારોની હતી. તો ગ્રામીણ વિસ્તારની થાપણોમાં ઝડપી વધારો થયો છે, જ્યારે અર્ધશહેરી વિસ્તારોમાં થાપણોમાં વધારો થયો નથી. ચાલુ થાપણો અને બાંધિત મુદતી થાપણોનું પ્રમાણ. આજે બેંકોની થાપણોનું જે સ્વરૂપ છે 3 પ્રકારનું. તેમાં ચાલુ થાપણો, કરંટ ડિપોઝિટ એન્ડ ફિક્સ ડિપોઝિટનું પ્રમાણ 80% છે. 1969માં માથાદીઠ થાપણોનું પ્રમાણ ₹96 હતું. માથાદીઠ થાપણનું પ્રમાણ માત્ર ₹96 હતું 1969માં. 2018-19માં માથાદીઠ થાપણોનું પ્રમાણ ₹2,000 અંદાજવામાં આવે છે. ભલે વસ્તી વધી, એની સામે નાણાંના પુરવઠામાં પણ ઝડપી વધારો થયો છે, એટલે માથાદીઠ થાપણોનું પ્રમાણ પણ વધ્યું છે. આમ વિદ્યાર્થી મિત્રો, વેપારી બેંકોએ શાખા વિતરણમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી. ધિરાણની બાબતમાં પણ ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા. ધિરાણમાં પણ ઝડપી વધારો થયો. એ જ રીતે બેંકોએ જે થાપણો એકત્રિત કરી છે તેમાં પણ નોંધપાત્ર ઝડપી વધારો થયો છે. હવે નંબર 4, આ બેંકોએ ગ્રામીણ ક્ષેત્રમાં શું ફાળો આપ્યો? ગ્રામીણ ક્ષેત્રમાં આપેલો ફાળો નંબર 4. બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી બીજા મુદ્દાઓ નથી નોંધ્યા, એની પણ આપણે ચર્ચા કરીશું. 2-3 મુદ્દાઓ છે રાષ્ટ્રીયકૃત વેપારી બેંકોની સિદ્ધિઓમાં. બરાબર. હવે ચોથો મુદ્દો, વેપારી બેંકોની પ્રગતિમાં ગ્રામીણ ક્ષેત્રમાં વેપારી બેંકોએ શું ફાળો આપ્યો તે. બરાબર. તો રાષ્ટ્રીયકરણ પહેલાં ગ્રામીણ ક્ષેત્રની અવગણના કરવામાં આવતી હતી અને ભારતમાં 70% વિસ્તાર ગ્રામીણ વિસ્તાર છે. પછી બેંકોએ સરકારી અને શહેરી ક્ષેત્રને અથવા ગ્રામીણ ક્ષેત્રને કેન્દ્ર સ્થાને રાખીને અથવા તો ગ્રામીણ ક્ષેત્રને વેપારી બેંકો દ્વારા અગ્રિમતા આપવામાં આવી. રાષ્ટ્રીયકરણ પછી. રાષ્ટ્રીયકરણ પહેલાં ગ્રામીણ ક્ષેત્રની અવગણના કરવામાં આવતી હતી. તો તમે આગળ આપણે ચર્ચા કરી શાખા વિસ્તરણમાં, તો શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તાર અને અર્ધશહેરી વિસ્તારમાં બેંક શાખાઓના પ્રમાણમાં ઝડપી વધારો થયો છે. બરાબર. ધિરાણમાં પણ ઝડપી વધારો થયો છે. ગ્રામીણ વિસ્તારની ધિરાણમાં ખેતી ક્ષેત્રે નાના ઉદ્યોગોને જે ધિરાણ કરવામાં આવ્યું છે તેમાં પણ ઝડપી વધારો થયો છે. એ જ પ્રમાણે થાપણોમાં પણ ઝડપી વધારો થયો છે. શહેરી ક્ષેત્ર અને અર્ધશહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ ક્ષેત્રની થાપણોમાં ઝડપી વધારો થયો છે. બરાબર. તો જેમ બેંકો 3 પ્રકારની થાપણો પણ સ્વીકારે છે, 3 પ્રકારનું ધિરાણ પણ કરે છે. બરાબર. તો ગ્રામીણ ક્ષેત્રમાં વેપારી બેંકો દ્વારા ટૂંકા ગાળાનું ધિરાણ, મધ્યમ ગાળાનું ધિરાણ અને લાંબા ગાળાનું ધિરાણ આપવામાં આવે છે. ટૂંકા ગાળાનું ધિરાણ ઓછી રકમનું ઓછા સમય માટે આપવામાં આવતું હોય છે. બરાબર. લાંબા ગાળાનું ધિરાણ મોટી રકમમાં વધુ સમયગાળા માટે 10-15 વર્ષ માટે આપવામાં આવતું હોય છે. જે મોટા ખેડૂતો આવું ધિરાણ લેતા હોય છે. બરાબર. એનો વ્યાજનો દર પણ ઊંચો હોય છે. તો વેપારી બેંકોએ આ જે ફાળો આપ્યો ગ્રામીણ ક્ષેત્રના વિકાસમાં ધિરાણની બાબતમાં, બરાબર, ખૂબ જ ભાર મૂક્યો છે. ખેતી ક્ષેત્રને, નાના ઉદ્યોગોને, પછાત વર્ગોને, નબળા વર્ગોને નોંધપાત્ર ધિરાણ કરી છે. અને આ બધા વર્ગો મોટાભાગે ગ્રામીણ વિસ્તારના છે. બરાબર. એટલે વેપારી બેંકોએ ગ્રામીણ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કર્યો છે, ફાળો આપ્યો છે અથવા ગ્રામીણ ક્ષેત્રને અગ્રિમતા આપી
ભાર મૂક્યો છે, બરાબર. આ ઉપરાંત સરકારના વેપારી બેન્કો દ્વારા ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે નાણાકીય સગવડો ગ્રામીણ વિસ્તારમાં પ્રાપ્ત થાય, ખેડૂતોને ખેતી કરવા માટે નાણાં પ્રાપ્ત થાય તે માટે નાબાર્ડની રચના કરવામાં આવી છે 1981માં. NABARD નેશનલ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક આ ઇન્ટરનેશનલ બેંક કહેવાય. આનો નાણાકીય વેપાર દેશ વિદેશ સાથે પણ હોય છે. આ ખેતી ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. ખેતી ક્ષેત્રના વિકાસ માટે નાણાં પૂરા પાડવા માટે ભારત દેશમાં નાબાર્ડ એ અગ્રીમ બેંક કહેવામાં આવે છે. એનો હેતુ ખેતી અને ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. આ બેંકની સ્થાપના 1981માં કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં 1969 પછી સહકારી બેન્કોની પણ રચના કરવામાં આવી છે. જેમ કે સહકારી બેન્કોમાં રાજ્ય સહકારી બેંક હોય, જિલ્લા સહકારી બેંક હોય, નાગરિક બેન્કો હોય, આ બધું સહકારી ક્ષેત્ર કહેવાય, બરાબર. તો આવી સહકારી બેન્કો પણ ગ્રામીણ ક્ષેત્રમાં ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની પણ રચના કરવામાં આવી છે. અત્યારે જે નાના ગામડાઓની વાત કરતાં મોટા ગામડાઓમાં તો 2-3 ગ્રામીણ બેન્કોની શાખાઓ ઉપલબ્ધ છે. જેમ કે દેના ગ્રામીણ બેંક, બરાબર, આવી રીતે મહેસાણા ગ્રામીણ બેંક, આવી બધી બેન્કો ગ્રામીણ ક્ષેત્રમાં પણ ઊભી કરવામાં આવી છે. ખેતમજૂરો, નાના સીમાંત ખેડૂતોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે વેપારી બેન્કો દ્વારા. તો આ વેપારી બેન્કો દ્વારા ખેતી ક્ષેત્રને ખાસ કરીને કયા હેતુ માટે ધિરાણ આપવામાં આવે છે? તો ખાસ તો સિંચાઈના ખર્ચ માટે, જમીન સુધારા માટે, ટ્રેક્ટરો ખરીદવા માટે, કેટલાક યાંત્રિક સાધનો ખરીદવા માટે, રાસાયણિક ખાતરો, બિયારણો ખરીદવા માટે, ટ્યુબવેલો બનાવવા માટે રાષ્ટ્રીયકૃત વેપારી બેન્કો દ્વારા ધિરાણ આપવામાં આવે છે ખેતીને. આ ઉપરાંત વેપારી બેન્કો દ્વારા નાના ઉદ્યોગોને પણ ધિરાણ આપવામાં આવે છે. આમ વેપારી બેન્કોએ ખેતી ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્રમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. એટલે ભારતમાં વેપારી બેન્કોનો ગ્રામીણ ક્ષેત્રમાં જે ફાળો છે તે નોંધપાત્ર છે. ગ્રામીણ ક્ષેત્રની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવામાં વેપારી બેન્કોનો મૂલ્યવાન ફાળો છે તેમ કહીએ તો પણ ખોટું નથી. પછી રોજગારી અને ગરીબી નિવારણમાં પણ વેપારી બેન્કોએ દેશના લોકોને મદદ કરી છે. રોજગારી અને ગરીબી નિવારણમાં મદદરૂપ. રાષ્ટ્રીયકરણ પછી વેપારી બેન્કોએ સામાજિક ઉત્થાન અંતર્ગત સ્વરોજગારી માટે અને ગરીબી નાબૂદી માટે વિવિધ પ્રકારની સહાયો અને લોનો આપી છે. આ અંતર્ગત રાષ્ટ્રીયકૃત બેન્કોએ 4% નીચા વ્યાજ દરે સમાજના નબળા વર્ગોને ધિરાણ કર્યું છે. આ ઉપરાંત સંકલિત ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત પણ બેન્કોએ સમાજના વિવિધ વર્ગોને ધિરાણ કર્યું છે. વર્ષ 2018-19માં કિસાન ક્રેડિટ કાર્ડ અન્વયે જરૂરિયાતમંદ ખેડૂતો માટે 60,09,586 કરોડ રૂપિયાનું ધિરાણ મંજૂર કર્યું હતું. 2018-19માં જે જરૂરિયાતમંદ ખેડૂતો માટે 60,09,586 કરોડ ધિરાણ વેપારી બેન્કોએ મંજૂર કર્યું હતું. એ જ રીતે સ્વસહાય જૂથ માટે 58,318 કરોડ રૂપિયાની લોન વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ માટે વેપારી બેન્કો દ્વારા આપવામાં આવેલી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત બેરોજગારોને, શહેરોના નાના નિયોજકોને, લઘુમતીઓને શહેરી ગરીબી નાબૂદી યોજના માટે જરૂરિયાતમંદોને વેપારી બેન્કોએ ધિરાણ કરી સામાજિક જવાબદારી પણ નિભાવી છે. આ ઉપરાંત વેપારી બેન્કોએ કેટલાક ગામોને દત્તક લઈ, ગામ દત્તક લેવું એટલે એ જવાબદારી બેન્કની થઈ જાય, બરાબર. ગામ દત્તક લઈ તેમના વિકાસ માટે પણ ખાસ ધિરાણ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે.
તેમને આર્થિક રીતે પગભર બનાવવા માટે પણ પ્રયત્ન કર્યો છે, બરાબર. તો આ પણ એક રોજગારી માટે અને ગરીબી નિવારણ માટે પણ રાષ્ટ્રીયકૃત વેપારી બેન્કો મદદરૂપ થઈ છે. આ પણ એક નોંધપાત્ર સિદ્ધિ કહેવાય વેપારી બેન્કોની. પછી ટેકનોલોજીમાં પ્રગતિ અને કેટલીક કામગીરીમાં વિવિધતા અને ટેકનોલોજીકલ પ્રગતિ પણ વેપારી બેન્કોએ કરી છે. વેપારી બેન્કોએ રાષ્ટ્રીયકરણ બાદ તેમના થાપણ એકત્રિત કરવાના અને ધિરાણ કરવાના પરંપરાગત કાર્યની સાથે મર્ચન્ટ બેન્કિંગ, હાઉસિંગ ધિરાણ, મ્યુચ્યુઅલ ફંડ, વીમા વગેરે જે વાણિજ્ય ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો છે. તો વેપારી બેન્કોએ બીજા ક્ષેત્રોમાં પણ ધિરાણની બાબતમાં પ્રવેશ કર્યો છે, જેમ કે હાઉસિંગ ધિરાણ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, વીમા ક્ષેત્ર હોય. આ બધી બાબતોમાં પણ વેપારી બેન્કોએ ભાગ ભજવ્યો છે. બેન્કોએ તેમની કામગીરી વિસ્તારી છે. બીજા અર્થમાં કહીએ તો બેન્કોની કામગીરીમાં વિવિધતા આવી છે. આ ઉપરાંત બદલાતા જમાના પ્રમાણે અનુરૂપ કોમ્પ્યુટર ટેકનોલોજીને પણ વેપારી બેન્કોએ અપનાવી છે. ગ્રાહકની સેવાઓ, હિસાબો રાખવામાં પણ કોમ્પ્યુટર પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટીએમ સિસ્ટમ, ક્રેડિટ કાર્ડ સિસ્ટમ, ડેબિટ કાર્ડ, ઓનલાઈન ખરીદી, પછી કિંમતી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવો વગેરે સુવિધાઓ પણ વેપારી બેન્કોએ ગ્રાહકોને આપી છે. ચેકોનું ક્લિયરિંગ ઝડપી બન્યું છે. હિસાબોની ગણતરી સરળ બની છે, જે વેપારી બેન્કોની ટેકનોલોજીકલ પ્રગતિ દર્શાવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, વેપારી બેન્કોએ રાષ્ટ્રીયકરણ પછી એમની વિવિધતામાં પણ પરિવર્તન આવ્યું છે અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે અને ટેકનોલોજીમાં પણ પ્રગતિ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, 1969 પછી રાષ્ટ્રીયકૃત વેપારી બેન્કોએ કઈ પ્રગતિ કરી? તો એમાં શાખા વિસ્તરણ, ધિરાણમાં આવેલું ક્રાંતિકારી પરિવર્તન, થાપણો વૃદ્ધિ, ગ્રામીણ વિકાસમાં આપેલો ફાળો, રોજગારી અને ગરીબી નિવારણ માટે આપેલો ફાળો, તેમજ કામગીરીની વિવિધતા અને ટેકનોલોજીકલ પ્રગતિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ વેપારી બેન્કોએ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રાષ્ટ્રીયકૃત વેપારી બેન્કોની પ્રગતિ, સિદ્ધિઓ, સફળતાની ચર્ચા કર્યા બાદ આ વેપારી બેન્કોએ પ્રગતિ તો કરી, પણ એની કેટલીક મર્યાદાઓ, કઈ કઈ બાબતોમાં બેન્કો ઊણી ઉતરી છે, કઈ ઉણપો છે, વેપારી બેન્કોની કઈ ખામીઓ છે, કઈ મર્યાદાઓ છે, તેની પણ આપણે ચર્ચા કરીશું. વેપારી બેન્કોએ 1969માં રાષ્ટ્રીયકરણ બાદ નોંધપાત્ર પ્રગતિ કરી, બરાબર. એ હકીકત અને વાસ્તવિકતા છે, જેની આપણે ચર્ચા કરી, તેમાં કોઈ શંકા નથી. છતાં પણ રાષ્ટ્રીયકરણના મૂળભૂત ઉદ્દેશો પાર પાડવામાં ઢીલાશ રહી છે વેપારી બેન્કો દ્વારા. વેપારી બેન્કોની પ્રગતિમાં જે કંઈ ખામીઓ રહી ગઈ છે અથવા જે કંઈ મર્યાદાઓ છે, તેની આપણે ક્રમ બાય ક્રમ ચર્ચા કરીશું. નંબર 1, શાખા વિસ્તરણમાં અસમાનતા. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીયકૃત વેપારી બેન્કોએ રાષ્ટ્રીયકરણ પછી બેન્કની શાખાઓમાં જોરદાર વિસ્તરણ થયું છે, બરાબર. પણ આ જે વિસ્તરણ થયું દેશમાં, તેમાં સમાનતા નથી રહી, અસમાનતા જોવા મળે છે. જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં બેન્કોની શાખાઓ વધુ પ્રમાણમાં ખોલવામાં આવી છે, જ્યારે આસામ, ઓડિશા, બિહાર જેવા રાજ્યોમાં અથવા પછાત રાજ્યોમાં બેન્કોની શાખાઓ ઓછી ખોલવામાં આવી છે. આજે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ જેવા રાજ્યોમાં 8થી 10,000ની વસ્તીએ બેન્કની એક શાખા ઉપલબ્ધ છે, જ્યારે આસામ, ઓડિશા, બિહાર જેવા પછાત રાજ્યોમાં 15,000ની વસ્તીએ બેન્કની એક શાખા ઉપલબ્ધ છે. તો આમ વેપારી બેન્કોએ શાખાનું જે વિસ્તરણ દેશમાં કર્યું છે, જે શાખાઓ ઊભી કરવામાં આવી છે, જે શાખાઓ ખોલવામાં આવી છે, તેમાં અસમાનતા જોવા મળે છે. બધા જ રાજ્યોમાં સરખા પ્રમાણમાં બેંક શાખાઓ ખોલવામાં આવી નથી.
ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વધુ ખોલવામાં આવી છે, જ્યારે આસામ, ઓડિશા, બિહાર જેવા રાજ્યોમાં ઓછી ખોલવામાં આવી છે. તો આ એક મર્યાદા છે. બરાબર. નંબર 2, ધિરાણમાં અસમાનતા. જેમ શાખા વિસ્તરણની અસમાનતા છે, તેમ ધિરાણમાં પણ અસમાનતા જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારોની થાપણો વધુ એકત્રિત કરી છે વેપારી બેન્કોએ. બરાબર. તો તેની સામે શહેરી વિસ્તારની થાપણોનું પ્રમાણ ઓછું છે. પણ ધિરાણની બાબતોમાં ગ્રામીણ વિસ્તારની સરખામણીમાં વેપારી બેન્કોએ શહેરી ક્ષેત્રને ધિરાણ વધુ આપ્યું છે, કારણ કે શહેરી ક્ષેત્રનું પ્રમાણ માત્ર 35% છે, જ્યારે ગ્રામીણ વિસ્તારનું પ્રમાણ 65થી 70% છે. આ સરખામણી કરીએ તો શહેરી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારો કરતાં ધિરાણ વધુ આપવામાં આવ્યું છે. નાના અને સીમાંત ખેડૂતો, ખેતમજૂરોની સરખામણીમાં મોટા ઉદ્યોગોને પણ ધિરાણ વધુ આપવામાં આવ્યું છે. ગૃહ અને નાના ઉદ્યોગ, કારીગર વર્ગની સરખામણીએ મોટા ઉદ્યોગોને ધિરાણ વધુ કરવામાં આવ્યું છે. જથ્થાબંધ વેપારીઓને પણ ધિરાણ વધુ કરવામાં આવ્યું છે. આમ ધિરાણમાં અસમાનતા જોવા મળે છે. ગ્રામીણ ક્ષેત્રની તુલનાએ શહેરી ક્ષેત્રને વધુ ધિરાણ, નાના અને સીમાંત ખેડૂતોની તુલનાએ મોટા ખેડૂતોને વધુ ધિરાણ, ગૃહ અને નાના ઉદ્યોગો, કારીગર વર્ગ જે છે તેની તુલનાએ મોટા ઉદ્યોગોને વધુ ધિરાણ આપવામાં આવી છે. આમ વેપારી બેન્કોની ધિરાણમાં પણ અસમાનતા જોવા મળે છે. 3, જે મહત્વની મર્યાદા છે, નફાકારકતા. રાષ્ટ્રીયકરણ બાદ બેન્કોને નફો વધુ પ્રાપ્ત કરવાનો હેતુ હતો, તેમજ નફાનો ઉપયોગ દેશની કલ્યાણની પ્રવૃત્તિઓમાં આર્થિક વિકાસમાં કરવાનો હતો. પણ નફો ઘણો થયો, કલ્યાણલક્ષી પ્રવૃત્તિનો ઉદ્દેશ પણ સિદ્ધ થયો નથી. નફો થયો પણ આર્થિક વિકાસ માટે, દેશના કલ્યાણ માટે તેનો ઉપયોગ થયો નથી. દાખલા તરીકે 1981માં બેન્કોનો કુલ નફો 5,300 કરોડ રૂપિયા હતો, પણ તેમાંથી ચૂકવણી ખર્ચ રૂપિયા 3,490 કરોડ અને કર્મચારી વેતન ખર્ચ 1,200 કરોડ ઉપરાંત કરવેરાના ખર્ચાઓ બાદ કરતાં બેન્કોનો ચોખ્ખો નફો માત્ર 64 કરોડનો હતો. આમ રાષ્ટ્રીયકરણ પછી બેન્કોની નફાકારકતામાં નોંધપાત્ર વધારો થયો નથી. તેમાં પગાર વધારો, બોનસ, કરકસરનો અભાવ વગેરે કારણો જવાબદાર છે. નંબર 4, કાર્યક્ષમતામાં ઘટાડો. રાષ્ટ્રીયકરણ પછી બેન્કોની શાખાઓ વધતી ગઈ એક વાસ્તવિકતા છે, અથવા બેન્કોના વિકાસના કારણે બેન્કોમાં કર્મચારીઓની સંખ્યા પણ વધતી ગઈ. શાખાઓનું પ્રમાણ વધે, બેન્કો મોટી થાય, વસ્તી વધે તો કર્મચારીઓની સંખ્યા વધે એક સામાન્ય બાબત છે. પરિણામે ટ્રેડ યુનિયનની પ્રવૃત્તિ પણ જોરદાર બની. તેમના લોકશાહીના અધિકારોનો દુરુપયોગ કરી સરકાર ઉપર અવારનવાર દબાણો લાવીને વેતન વધારો, નોકરીની સલામતી વગેરેના બેહદ લાભો મેળવે છે. બેન્કોના કર્મચારીઓમાં નિયમિતતાનો અભાવ, ગેરશિસ્ત, લાપરવાહીને કારણે તેમની ગુણવત્તા પણ કથળી ગઈ છે. પરિણામે બેન્કોની કાર્યક્ષમતામાં પણ ઘટાડો થયો છે. રાષ્ટ્રીયકરણ બાદ બેન્કોની જે કાર્યક્ષમતા હોય, જે કર્મચારીઓની કાર્યક્ષમતા હોય, એમાં ઘણો બધો ઘટાડો થયો છે. આંદોલનોનું પ્રમાણ વધતું ગયું છે. પગાર વધારા માટે, બોનસ માટે સંઘર્ષો થયા છે. બરાબર. નંબર 5, મહત્વનો મુદ્દો, મહત્વની મર્યાદા, મુદતવીતી બાકી રકમ. એટલે બેન્કો જે ધિરાણ કરે છે પણ તે ધિરાણ સમયસર પરત આવતું નથી. તે આપણા દેશના કરોડો અબજો રૂપિયાનું ધિરાણ બેન્કોમાં વસૂલ થયું નથી, જેમાં સરકાર પણ કંઈ કરી શકતી નથી. નામ નથી લેતો, હજારો કરોડો રૂપિયાનું ધિરાણ મેળવીને લોકો આજે દેશમાંથી વિદેશમાં જઈ મજા કરી રહ્યા છે, પણ સરકાર કે બેન્કો આ ધિરાણ વસૂલ કરી શકતી નથી. આ કૌભાંડો, ભ્રષ્ટાચારો બેન્કોમાં આઝાદી બાદ નહીં, પણ રાષ્ટ્રીયકરણ બાદ ઘણું બધું આ બધું ભ્રષ્ટાચાર વધતો ગયો છે.
ભ્રષ્ટાચારને શિષ્ટાચાર કહીએ તો પણ ખોટું નથી, કારણ કે એને તમે નિયંત્રણમાં ના રાખી શકો તો ભ્રષ્ટાચાર તમે રોકતા નથી, એનો અર્થ એ કે તમે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપો છો. આમાં સરકારના લાગતા વળગતા, બેંકના લાગતા વળગતા મોટા મોભીઓ, વગદાર લોકો સંકળાયેલા છે, બરાબર. એટલે મુદતથી બાકી રકમ એ મહત્ત્વની મર્યાદા કહેવાય. સામાન્ય બાબત હોય, ખેડૂત હોય, કારીગર વર્ગ હોય, એનું ધિરાણ બાકી હોય તો બેંકોના કર્મચારીઓના ઘેર જાય, એમની જમીન વેચવડાવે, ટ્રેક્ટર વેચવડાવે, ધિરાણ વસૂલ કરે. પણ આ કરોડો અબજો રૂપિયાનું ધિરાણ બેંકો વસૂલ કરતી નથી. એ કરુણતા કહેવાય. ખેતી ક્ષેત્ર, નબળા વર્ગોને, નાના ઉદ્યોગોને જે ધિરાણ કરવામાં આવ્યું છે તેમના ઘણા બધા નાણાં પણ પરત થયા નથી. આ ઉપરાંત મોટા ઉદ્યોગપતિઓ કે વેપારીઓને જે ધિરાણ કરવામાં આવ્યું છે તે ધિરાણ પણ ઘણું બધું વસૂલ થયું નથી. તાજેતરના વર્ષોમાં મોટા ઉદ્યોગપતિઓ, કંપનીઓ, શેરબજાર, સટ્ટોડિયાઓ, વેપારીઓ, રાજકારણીઓ વગેરેને જે કરોડો અને અબજો રૂપિયાનું જે ધિરાણ કરવામાં આવ્યું છે તેમાંથી મોટાભાગનું ધિરાણ પરત આવ્યું નથી. બેંકો વસૂલ પણ કરી શકતી નથી. સરકારને બેંકોને મદદ કરવી પડે છે. હમણાં જ ગયા વર્ષે સરકારે 40થી 50 લાખ કરોડ બેંકોને અસર ના થાય નકારાત્મક ને ચાલુ રહે તે માટે 40થી 50 લાખ કરોડ રૂપિયા સરકારે મદદ કરી હતી, અને જે RBIમાંથી એ રૂપિયા ઉપાડીને સરકારે બેંકોને મદદ કરી હતી, બરાબર. એટલે બેંકોની હાલત ધિરાણની બાબતમાં બહુ સારી કહેવાય નહીં. આજે બેંકોને કરોડો અને અબજો રૂપિયાના ધિરાણના વસૂલાતનો ગંભીર પ્રશ્ન છે. સત્તાનો દુરુપયોગ અને ઉચાપત. છઠ્ઠી મર્યાદા. રાજ્યસભાની 1984ની તપાસ અનુસાર જાહેર ક્ષેત્રની બેંકોની સરખામણીમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં સત્તાનો દુરુપયોગ, બનાવટી પત્રકો, ખોટી તરફેણ, નિષ્કાળજી વગેરે બાબતોમાં આગળ છે. બેંકો બંધ થવાના પણ ઘણા બધા ઉદાહરણો છે. હિસાબોમાં પણ કેટલીક બાબતોમાં બિનસંકલન અને બિનહિસાબી પણ પડી રહે છે. 1981-82માં ભારત સરકાર અને વીમા કંપનીઓની ફરિયાદમાં 963 કિસ્સાઓ રાષ્ટ્રીયકૃત બેંકોના હતા, જે કુલ કિસ્સાઓના 22% હતા. એટલે બેંકોમાં સત્તાનો દુરુપયોગ અને ઉચાપતનું પ્રમાણ પણ વધતું જાય છે, વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે ભારતમાં વેપારી બેંકોએ જે પ્રગતિ કરી છે તેની સાથે વેપારી બેંકોમાં કેટલીક મર્યાદાઓ, ખામીઓ પણ રહી જવા પામી છે, વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો બેંકોની મર્યાદાઓ છે, બેંકોની ખામીઓ છે, બેંકોની ટીકા છે. તો છેલ્લે આપણે હવે આ બે વિડીયો લેક્ચર ભેગા કરીને આપણે એક મહત્ત્વનો એક સરસ પ્રશ્ન, એટલે કે બે પ્રશ્નો કહેવાય, પણ એક પ્રશ્ન મોટો પણ કહી શકાય, રાષ્ટ્રીયકૃત વેપારી બેંકોની સિદ્ધિઓ અને મર્યાદાઓ. આને આપણે બે વિડીયો લેક્ચરમાં વહેંચણી કરેલી છે. તો છેલ્લે આપણે ચર્ચા કરીશું સમીક્ષા તરીકે રાષ્ટ્રીયકૃત વેપારી બેંકોની પ્રગતિ અને કેટલીક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને બેંકોના વર્તમાન પડકારોને પહોંચી વળવા, કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા અને ગ્રાહક સેવા સુધારવા કડક શિસ્તના ધોરણો લાદવાની જરૂરિયાત જણાય છે. અવારનવાર હડતાલની ધમકીથી બચવા બેંક સેવાને આવશ્યક સેવા તરીકે જાહેર કરવી જોઈએ. ધિરાણ વસૂલાતના કાયદાઓ પણ કડક બનાવવા જોઈએ. RBIએ પણ વેપારી બેંકોની કામગીરી પર સતત દેખરેખ રાખવી જોઈએ તેવી જરૂરિયાત જણાય છે. આ બેંકોને નોન બેન્કિંગ ક્ષેત્રની હરીફાઈ સામે ટકી રહેવા માટે વિવિધ નાણાકીય સવલતો પણ પૂરી પાડવી જોઈએ, તેમજ કેટલીક બાબતોમાં બેંકોને સ્વતંત્રતા પણ આપવી જોઈએ. ટૂંકમાં બેંકોની પ્રગતિની સાથે જે મર્યાદાઓ છે આ મર્યાદાઓ નિવારવા માટે સરકારે દેખરેખ રાખવાની જરૂર છે, અને બેંકોને પણ સ્વતંત્ર આપવાની જરૂર છે, અને બેંકોને તેના નીતિ નિયમો ધિરાણ વસૂલાતની બાબતમાં કડક બનાવવાની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીયકૃત વેપારી બેંકોની સિદ્ધિઓ અને મર્યાદાઓ આ પ્રશ્ન સરસ રીતે તૈયાર કરી દેવા.